अस्सलामुअलैकुम। ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 3 ધંધાકીય સેવાઓ ભાગ 2, જેની અંદર આપણે બેંકની સેવાઓ વિશે શીખી રહ્યા છીએ. બેંક વિશે આપણે માહિતી મેળવી અને બેંકના ખાતાના પ્રકારો પણ સમજી ગયા. આજે આપણે બેંકની સેવાઓ વિશે વધુ માહિતી મેળવીશું. બેંકના મુખ્ય કાર્યોમાં રોકાણ અને ધિરાણ કરવું તેમજ થાપણો સ્વીકારવી એવા મુખ્ય કાર્યો આપણે જોયા. એ ઉપરાંત બેંક અન્ય ઘણા કાર્યો કરે છે, જેમ કે ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા, શાકપત્ર આપવા, ટ્રાવેલર્સ ચેક આપવા, ડ્રાફ્ટ ઇસ્યુ કરવા, આરટીજીએસ, એનઈએફટી, બેંક ઓવરડ્રાફ્ટ, લોન, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, કોર બેન્કિંગ એવા ઘણા બધા કાર્યો બેંક કરે છે. તો એમાંથી થોડીક સેવાઓ આપણે અહીં જોઈશું, કારણ કે બેંકની સેવાઓ તો ઘણી બધી છે, તે બધી અભ્યાસક્રમમાં સમાવવી મુશ્કેલ છે. તો પ્રથમ સેવા છે ડ્રાફ્ટ ઇસ્યુ કરવા. ડ્રાફ્ટ શું છે? તો ડ્રાફ્ટ એટલે ડિમાન્ડ ડ્રાફ્ટ, એટલે કે કોઈ એક બેંકે અન્ય બેંકની શાખા પર લખેલો ચેક છે. ફરીવાર, ડ્રાફ્ટ એટલે કોઈ એક બેંકે અન્ય બેંકની શાખા પર લખેલો ચેક છે. ડ્રાફ્ટમાં જે વ્યક્તિને નાણાં મોકલવાના છે તે વ્યક્તિના નામનો ઉલ્લેખ કરેલો હોય છે, એટલે કે આ ડ્રાફ્ટ તે વ્યક્તિને નાણાંની ચૂકવણીનો હુકમ કરે છે. ગ્રાહક પાસેથી પૂરતું અવેજ મેળવે છે, એટલે કે મોકલનાર પાસેથી બેંક પૂરતું અવેજ, જેટલા નાણાંનો ડ્રાફ્ટ બનાવવાનો હોય તેટલા નાણાં તેમજ તેની ઉપર કમિશનની રકમ બેંક મેળવે છે. ત્યારબાદ જે વ્યક્તિને ડ્રાફ્ટ મોકલવાનો છે તે વ્યક્તિના નામનો ડ્રાફ્ટ બનાવવામાં આવે છે. કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને નાણાં મોકલવા માંગતો હોય તો તેણે બેંકમાં જઈને બેંકને ડ્રાફ્ટ કાઢવા માટે વિનંતી કરવી પડે છે. એ વિનંતીની સાથે તેણે જેટલા નાણાં મોકલવાના છે તેટલા નાણાં આપવા પડે છે, તેમજ કમિશન આપવાનું છે. અને ત્યારબાદ બેંક જે વ્યક્તિને નાણાં મોકલવાના છે તે વ્યક્તિના નામનો ડ્રાફ્ટ બનાવી આપે છે. તો આ જે ડ્રાફ્ટ છે તે જે તે વ્યક્તિના નામનો બને છે અને તે એકાઉન્ટ પેયી હોય છે. એટલે જે વ્યક્તિના નામનો ડ્રાફ્ટ બન્યો છે તે પોતાની સ્થળની એની બેંક જે હશે તે બેંકમાં જ આ ડ્રાફ્ટ વટાવી શકે, એટલે કે તેના ખાતામાં ડાયરેક્ટ રકમ જમા થશે. બેંક નાણાં લેનારના નામનો નાણાં લેનારના સ્થળની પોતાની શાખાનો, એટલે કે જે બેંકમાં ડ્રાફ્ટ કઢાવ્યો છે તે જ બેંકની જે વ્યક્તિને નાણાં આપવાના છે, ચૂકવવાના છે, તે વ્યક્તિને બેંક તે જ બેંકની શાખામાં ચૂકવણી કરશે, અથવા જેની સાથે સમજૂતી થઈ હશે તે બેંકમાં આ ડ્રાફ્ટ વટાવી શકાય છે. આ ડ્રાફ્ટ એકાઉન્ટ પેયી છે, એટલે જેના નામનો લખાયો હોય તેના જ ખાતામાં રકમ જમા થાય છે, એટલે તે એક સિક્યોર એટલે કે સલામત ચેક છે. આવો ડ્રાફ્ટ ચેકની જેમ રિટર્ન થવાની સંભાવના રહેતી નથી, કારણ કે પહેલેથી જ બેંકને એ રકમ ચૂકવી દેવામાં આવેલી હોય છે. બીજી સેવા છે બેન્કર્સ ચેક એટલે કે પે ઓર્ડર. બેંક ડ્રાફ્ટની જેવી જ અન્ય એક સેવા આપે છે, જેને બેન્કર્સ ચેક કે પે ઓર્ડર કહેવામાં આવે છે. આ બેન્કર્સ ચેક પણ બેંક રકમ સ્વીકારે છે તેના બદલામાં જ ચેક આપે છે, પરંતુ આ બેંક દ્વારા ઇસ્યુ કરવામાં આવતા આવા પે ઓર્ડર તે જ શહેર કે ગામમાં વટાવી શકાય છે. અન્ય શહેર કે ગામમાં તેને વટાવી શકાતા નથી. જો અન્ય શહેર કે ગામમાં વટાવવાના હોય તો તેને આપણે ડ્રાફ્ટ કહીશું, ડિમાન્ડ ડ્રાફ્ટ કહીશું, પરંતુ તે જ શહેર કે ગામમાં વટાવી શકાય તેવા ચેક હોય તો તેને બેન્કર્સ ચેક કે પે ઓર્ડર કહેવામાં આવે છે. બેંકની ત્રીજી સેવા છે આરટીજીએસ, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. રિયલ ટાઈમ એટલે તે જ સમયે અને ગ્રોસ સેટલમેન્ટ એટલે વ્યવહાર પ્રમાણે જમા કે ઉધાર કરવું. તો આ આરટીજીએસ આજના સમયની અંદર ડિજિટલ રીતે નાણાંનો વ્યવહાર કરવાની ખૂબ જ સરસ સુવિધા છે. આરટીજીએસ સભ્ય બેંકમાંથી, એટલે કે જેણે આરટીજીએસનું સભ્યપદ મેળવેલું છે તેવી બેંકમાંથી નાણાં ભારત દેશની અંદર કોઈ પણ અન્ય આરટીજીએસ સભ્ય ધરાવતી બેંકમાં નાણાં ફેરબદલી કરવાની પદ્ધતિને આરટીજીએસ કહે છે. એટલે કે અહીં નાણાં મોકલનાર બેંક અને નાણાં મેળવનાર બેંક બંને આરટીજીએસનું સભ્યપદ ધરાવતી હોવી જોઈએ તો જ આરટીજીએસ કરી શકાય છે. આરટીજીએસ દ્વારા એક વ્યક્તિ અન્ય વ્યક્તિને
તેના બેંકના ખાતામાં રકમ મોકલી શકે છે. આરટીજીએસ સભ્ય ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ આઈએફસી કોડથી થાય છે. આઈએફસી કોડ એટલે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ, જે 11 ડિજિટનો આલ્ફાન્યુમેરિક સ્વરૂપ હોય છે, એટલે કે તેમાં 11 આંકડાનો એક નંબર હોય છે. એ નંબર આઈએફસી કોડ આઈડીઆરબીટી એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી દ્વારા હૈદરાબાદ દ્વારા આ આઈએફસી કોડ ફાળવવામાં આવે છે. એટલે દરેક બેંકનો પોતાનો આઈએફસી કોડ અલગ અલગ હોય છે અને તે કોના દ્વારા આપવામાં આવે છે? આઈડીઆરબીટી. હૈદરાબાદની અંદર આ સંસ્થા આવેલી છે. તેના અંદર દરેક બેંકે પોતાનો આઈએફસી કોડની નોંધણી કરાવીને 11 ડિજિટનો આલ્ફાન્યુમેરિક કોડ મેળવવો પડે છે, જે આરટીજીએસ અને એનઈએફટી માટે ખૂબ જ જરૂરી હોય છે. જો આઈએફસી કોડ ન હોય તો તેવી બેંક આરટીજીએસ કે એનઈએફટી દ્વારા નાણાંની લેવડ દેવડ કરી શકતી નથી. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એટલે કે આરટીજીએસ એ ભારતની કોઈપણ બેંકમાંથી ભારતની અન્ય બેંકમાં નાણાંની ફેરબદલી કરવાની પદ્ધતિ છે. એટલે આરટીજીએસનું સભ્યપદ ધરાવતી એક બેંકમાંથી અન્ય બેંકમાં તમે નાણાં ટ્રાન્સફર કરી શકો છો. આ પદ્ધતિમાં રિયલ ટાઈમ એટલે તે જ સમયે અને ગ્રોસ સેટલમેન્ટ એટલે કે વ્યવહાર પ્રમાણે જમા કે ઉધાર થાય છે, તેને શું કહેવાય છે? આરટીજીએસ, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આરટીજીએસ પદ્ધતિમાં ભારતની એક બેંકના ખાતેદારની રકમ ભારતની અન્ય કોઈ પણ બેંકના, તે પણ આરટીજીએસ સભ્યપદ ધરાવતી હોય તે બેંકના ખાતેદારના ખાતામાં રકમ જમા કરવામાં આવે છે. આ રકમ ડિજિટલ સ્વરૂપે થાય છે, રોકડ સ્વરૂપે થતો નથી. એટલે કે એક ખાતામાંથી બીજા ખાતામાં રકમ ટ્રાન્સફર થાય છે, ડિજિટલી ટ્રાન્સફર થાય છે, તેમાં રોકડ સ્વરૂપે વ્યવહાર થતો નથી. આથી ગ્રાહક અને એટલે કે નાણાં મોકલનાર અને નાણાં મેળવનાર બંનેના બેંકમાં ખાતા હોવા જરૂરી છે. જો ખાતા ન હોય એટલે કે આરટીજીએસ સભ્ય ધરાવતી બેંકમાં ખાતા ન હોય તો તે વ્યક્તિના ખાતામાં આરટીજીએસ દ્વારા રકમ જમા કે ઉધાર થઈ શકશે નહીં. એટલે બંને બેંક પાસે આઈએફસી કોડ પણ હોવો જરૂરી છે. આરબીઆઈ એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, મધ્યસ્થ બેંક જે આપણી છે, તેના દ્વારા આરટીજીએસ પદ્ધતિમાં 2 લાખ કે તેથી વધુ રકમ જમા કરાવવાની સેવા આપે છે. એટલે ઓછામાં ઓછા 2 લાખ અને તેથી વધુ રકમ ગમે તેટલી હોય તે પદ્ધતિ મુજબ એક જ દિવસની અંદર લગભગ તે જ દિવસે અને અમુક કલાકોની અંદર જે તે વ્યક્તિના ખાતામાં તે રકમ જમા થઈ જાય છે. એટલે મોકલનારના ખાતામાં ઉધાર થાય છે અને મેળવનારના ખાતામાં જમા થઈ જાય છે. આરટીજીએસમાં કેટલી રકમની ફેરબદલી થાય? 2 લાખ કે તેથી વધુ. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી એટલે કે જે આઉટવર્ડ આરટીજીએસ કરે છે, મોકલનાર કયું આરટીજીએસ કરે છે? આઉટવર્ડ, તેની પાસેથી કમિશન લેવામાં આવે છે. પરંતુ નાણાં મેળવનાર જે ઇનવર્ડ આરટીજીએસ કરે છે તેના પાસેથી કોઈ કમિશન લેવામાં આવતું નથી. અહીં કમિશન નાણાં મોકલનારે ચૂકવવું પડે છે. તેના ખાતામાંથી તે રકમ ચૂકવણી કરવામાં આવે છે. અન્ય એક સુવિધા છે તે છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એટલે કે એનઈએફટી. આરટીજીએસની જેમ એનઈએફટી દ્વારા પણ નાણાંની ફેરબદલી થાય છે. તેમાં એનઈએફટી મેમ્બરશીપ એટલે કે સભ્યપદ ધરાવતી બેંકમાંથી ફંડ ભારત દેશની અન્ય એનઈએફટી મેમ્બરશીપ ધરાવતી બેંકમાં ટ્રાન્સફર કરવાની પદ્ધતિને એનઈએફટી કહેવાય છે. આરટીજીએસની માફક જ આમાં પણ નાણાંની ચૂકવણી થાય છે. આ પ્રકારની વ્યવસ્થા પણ ઓનલાઈન છે અને તેને પણ આઈએફસી કોડની જરૂર હોય છે. આ પ્રકારના વ્યવહારમાં પણ નાણાં મોકલનારે જ કમિશન ચૂકવવાનું હોય છે, નાણાં મેળવનારે કોઈ કમિશન ચૂકવવાનું હોતું નથી. પરંતુ મુખ્ય ફેર એ છે કે આ પ્રકારના વ્યવહારમાં વધુમાં વધુ 2 લાખ ટ્રાન્સફર કરવાની ગમે તેટલી વાર કરી શકો. એટલે કે રકમની કોઈ મર્યાદા નથી, પરંતુ વધુમાં વધુ 2 લાખ એવી રીતના અલગ અલગ બેચ પ્રમાણે. એટલે ધારો કે તમારે 4 લાખ મોકલવા હોય તો 2 લાખના 2 બેચ બનશે અને દર 1 કલાકે એટલે કે પહેલાં 1 કલાકમાં 2 લાખ ટ્રાન્સફર થશે, પછી બીજા 1 કલાકમાં બીજા 2 લાખ ટ્રાન્સફર થશે. ધારો કે તમારે 5 લાખ મોકલવાના હોય તો ત્રીજા 1 કલાકમાં બીજા 1 લાખ
ટ્રાન્સફર થશે. એટલે 2 લાખના બેચમાં દર કલાકે આરબીઆઈ દ્વારા એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા દર કલાકની બેચમાં આ પ્રકારના વ્યવહારોની પતાવટ થાય છે. એટલે રકમ ટ્રાન્સફર કરવાની કોઈ મર્યાદા તો નથી, પરંતુ 2 લાખના બેચમાં તે રકમ જશે. એટલે પહેલાં 2 લાખ, પછી 2 લાખ, પછી 2 લાખ, એમ કરીને તમે ગમે તેટલી રકમ ટ્રાન્સફર કરી શકો છો. આ પ્રકારના વ્યવહારમાં રકમ મેળવવાની પ્રક્રિયા તે જ દિવસથી લઈને મહત્તમ 48 કલાક સુધીમાં થાય. એટલે કે 2 દિવસ સુધી થાય છે, કારણ કે 2 લાખના દર કલાકે ટ્રાન્સફર કરવામાં આવે છે. અહીં જે ટ્રાન્ઝેક્શન એટલે કે રકમની ફેરબદલી થાય છે તે ડીએનએસ દ્વારા, ડીએનએસ એટલે ડિફરન્ટ નેટ સેટલમેન્ટ પદ્ધતિથી બેચ વાઇઝ સેટલ થાય છે. એટલે કે દર કલાકે 2 લાખનો એક બેચ મોકલવામાં આવે છે. બેચના એક મેસેજમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન હોઈ શકે. એટલે કે 2 લાખ 2 લાખ 2 લાખ એમ કરીને 10 વાર ટ્રાન્ઝેક્શન થઈ શકે એક મેસેજની અંદર. તો આ છે આરટીજીએસ જે ડીએનએસ સિસ્ટમ દ્વારા થાય છે. એટલે કે ડિફરન્ટ નેટ સેટલમેન્ટ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે, જેમાં વધુમાં વધુ 2 લાખના ગમે તેટલા બેચ 48 કલાકની અંદર તે વ્યક્તિને મોકલી દેવામાં આવે છે. આરટીજીએસની અંદર 2 લાખ કે તેથી વધુ રકમ તે જ દિવસે મોકલવામાં આવે છે, જ્યારે એનઈએફટીમાં 2 લાખના બેચ વાઇઝ ટ્રાન્સફર કરવામાં આવે છે. આઈએફસી કોડ વિશે થોડી માહિતી મેળવી લઈએ. આઈએફસી કોડ મેં ઉપર કહ્યું તેમ તમને કે આઈએફસી કોડ IDRBT એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી હૈદરાબાદ દ્વારા 11 અક્ષરનો એટલે કે 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક કોડ છે, જે આરટીજીએસ અને એનઈએફટી કરવા માટે ખૂબ જ જરૂરી છે. એટલે જે બેંક હોય તેમણે પોતાનો આઈએફસી કોડ હૈદરાબાદની IDRBT સંસ્થા દ્વારા મેળવવો પડે છે. ત્યારબાદ જ તે એનઈએફટી કે આરટીજીએસ કરી શકે છે. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે, પરંતુ ઇનવર્ડ એટલે કે નાણાં મેળવનાર વ્યક્તિ લાભાર્થી પાસેથી કોઈ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. ધારો કે એક ઉદાહરણ લઈએ કે 50,000 કેશથી એનઈએફટી કરવા અંગે. કેશથી અહીં આગળ આપણે જોયું કે આરટીજીએસ ફક્ત ખાતેદાર જ કરી શકે છે. એક ખાતામાંથી બીજા ખાતામાં રકમ ટ્રાન્સફર થાય છે. 50,000 કેશથી ને એનઈએફટી કરવું હોય તો શું કરવાનું? કેશથી એટલે કે રોકડથી 50,000 કે તેથી ઓછી રકમ કેશથી એનઈએફટી કરી શકાય છે. 50,000 કે તેથી ઓછી, તેનાથી વધુ નહીં. તેનાથી વધુ રકમ હોય તો ખાતા દ્વારા જ કરવી પડે. તો 50,000 કે તેથી ઓછી રકમ હોય તો નાણાં મોકલનાર રોકડમાં તે નાણાં બેંકમાં ચૂકવી શકે છે. તેમજ વોક ઇન કસ્ટમરને પણ એનઈએફટીનો લાભ બધી જ બ્રાન્ચમાંથી મળી શકે. જે વ્યક્તિ બહારનો કોઈ વ્યક્તિ પણ આવીને એનઈએફટી 50,000 કે તેથી ઓછી રકમનો હોય તો કરાવી શકે, પરંતુ તેનાથી વધુ રકમ હોય તો ખાતેદાર જ તે રકમનો એનઈએફટી કરાવી શકે. તો આ છે એનઈએફટી સુવિધા. આગળ જોઈએ બેંકની સુવિધા, બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? તો બેંકમાં વેપારીઓ જે ખાતું ખોલાવે છે તે ખાતાને ચાલુ ખાતું કે કરંટ ખાતું કહેવામાં આવે છે, જે ખાતાના પ્રકારોમાં તમે શીખી ગયા. આ ચાલુ ખાતામાં બેંક કોઈ વ્યાજ આપતી નથી, પરંતુ તે જે સેવાઓ આપે છે, સુવિધાઓ આપે છે, તેના બદલે બેંક ચાર્જીસ વસૂલ કરે છે. વેપારી પાસેથી સામેથી નાણાં વસૂલ કરે. આ ચાલુ ખાતામાં રહેલી જમા રકમ કરતાં વધારે રકમ ઉપાડવાની સગવડ બેંક આપે છે. એ સગવડને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? કે જે વેપારીનું ચાલુ ખાતું છે એ ચાલુ ખાતામાં જેટલી રકમ જમા છે એટલે કે જેટલું બેલેન્સ છે તેના કરતાં વધુ રકમ ઉપાડવાની સુવિધા બેંક આપે છે, તો એ સુવિધાને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય છે. એટલે એક પ્રકારના નાણાં ઉછીના આપે છે. એ ઓવરડ્રાફ્ટ પર બેંક જેટલા સમય સુધી વેપારીએ એ ઓવરડ્રાફ્ટનો ઉપયોગ કર્યો છે તેટલા સમય માટે તેટલી રકમ પર વ્યાજ વસૂલ કરે છે. કોણ વ્યાજ વસૂલ કરશે?
બેંક વસૂલ કરશે. કોની પાસે? વેપારી પાસેથી. વેપારી પોતાની કે અન્યની જામીનગીરી પર ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે. એટલે વેપારીને એમને ઓવરડ્રાફ્ટની સુવિધા મળતી નથી, તેણે તેની સામે જામીનગીરી મૂકવી પડે. આ પ્રકારે મંજૂર થયેલ ઓવરડ્રાફ્ટની મહત્તમ રકમમાંથી ઉપાડવામાં આવેલી રકમ પર જ વ્યાજ ચૂકવવાનું રહે છે. બેંકે જ કેટલું ઓવરડ્રાફ્ટ આપવાનું છે તે નક્કી કરેલું હોય છે. તેની અંદર તે મર્યાદામાં રહીને વેપારી બેંક ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવી શકે. તેણે જેટલી રકમ બેંક ઓવરડ્રાફ્ટ દ્વારા મેળવી છે તેની ઉપર તેણે વ્યાજ ચૂકવવું પડે છે. અન્ય સુવિધા છે તે છે કેશ ક્રેડિટ. વેપારીને ધંધાકીય હેતુ માટે તેમજ ધંધાના વિકાસ માટે ધંધામાં રહેલા માલ, સ્ટોક અને ઉઘરાણીને ધ્યાનમાં રાખીને ધિરાણ કરવામાં આવે તો તેને કેશ ક્રેડિટ કહે છે. આપણે ઉપર જોયું બેંક ઓવરડ્રાફ્ટ. તો બેંક ઓવરડ્રાફ્ટમાં વેપારી પોતાની કે અન્યની જામીનગીરી પર ઓવરડ્રાફ્ટ મેળવે છે, પરંતુ માલના સ્ટોક કે ઉઘરાણીને ધ્યાનમાં રાખીને બેંક જે ઉધાર ઉછીના નાણાં આપે છે તે કેશ ક્રેડિટ કહેવાય છે. તે શેની માટે, કયા હેતુસર લેવામાં આવે? તો ધંધાકીય હેતુ માટે તેમજ ધંધાના વિકાસ માટે લેવામાં આવે. કોની ઉપર લેવામાં આવે? જામીનગીરી શું છે અહીંયા? તો ધંધામાં રહેલો માલ, સ્ટોક કે ઉઘરાણી જામીનગીરી તરીકે હોય છે. આ સુવિધાને કેશ ક્રેડિટ કહેવાય. આ પ્રકારના ધિરાણની વ્યવસ્થામાં માલ, સ્ટોક બેંકના તારણમાં રહે છે. એટલે કે એ માલ સ્ટોકને બેંકમાં આપણે ગીરવે મૂકેલું કહેવાય. ધંધાદારી એકમો જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કરે તેટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે. તેટલા સમય માટે અને નક્કી કરેલા દરે વ્યાજ ચૂકવવું પડે છે. અન્ય સુવિધા છે બેંકની, તે છે લોન. આપણે મુખ્ય કાર્યોમાં એવું જોઈ ગયા કે બેંક શું કરે છે, એનું મુખ્ય કાર્ય શું છે? તે લોકોની, ગ્રાહકોની થાપણોનો સ્વીકાર કરે છે અને એ થાપણોમાંથી ધિરાણ કરે છે, એટલે કે લોન આપે છે. બેંક થાપણોનો સ્વીકાર ઓછા દરે કરે છે, એટલે એની ઉપર ઓછા દરે વ્યાજ ચૂકવે છે અને વધુ દરે ધિરાણ કરે છે, એટલે કે લોન પર વ્યાજ વધુ દરે મેળવે છે. બેંક વેપારીઓને અલગ અલગ રીતે ધિરાણ આપે છે. આ રીતે વેપારી કે ગ્રાહકની વિવિધ જરૂરિયાતો, જેવી કે કોઈકને મકાન ખરીદવું હોય અને તેની પાસે નાણાંની સુવિધા ન હોય તો બેંક તેને લોન આપે છે. એ રીતે ફર્નિચર ખરીદવા માટે, મકાનનું રિપેરિંગ કરવા માટે, વાહન ખરીદવા માટે, અભ્યાસ કરવા માટે પણ હવે તો બેંક લોન આપે છે. કે ધંધાના વિકાસ માટે બેંક ધિરાણ આપે છે, એટલે કે લોન આપે છે. આ ધિરાણ લાંબા ગાળાનું હોય છે, એટલે કે એક વર્ષના સમયગાળાનું નથી હોતું, પરંતુ 1 થી અધિક વર્ષોનો સમયગાળો હોય છે અને નક્કી કરેલ હપ્તેથી આ રકમ ગ્રાહક ચૂકવણી કરે છે, અથવા જો કરારમાં નક્કી કરેલું હોય તો એક સાથે પણ રકમ ચૂકવવાની હોય છે, પરંતુ આ રકમ પર ગ્રાહકે વ્યાજ ચૂકવવું પડે છે. એટલે આ ધિરાણ લાંબા ગાળાનું હોય અને નક્કી કરેલ હપ્તેથી અથવા એક સાથે આ રકમ ચૂકવાતી હોય તેની સાથે સાથે વ્યાજની ચૂકવણી પણ કરવી પડે છે ગ્રાહકે. આ રીતે આપેલી લોનના નાણાં પરત આવે તે માટે સ્થાવર મિલકતોની જામીનગીરી લેવામાં આવે છે. નહીંતર ગ્રાહકો લોન લઈને એ નાણાં ભરશે નહીં. એટલે એમની સ્થાવર મિલકતો, જે સ્થિર મિલકતો છે, કાયમી મિલકતો છે, તેને જામીનગીરી તરીકે લેવામાં આવે છે અને તેની ઉપર તે દસ્તાવેજો પર લોન આપવામાં આવે છે. આવી લોનની ચૂકવણી લોન આપતી વખતે નક્કી થયેલી શરતો અનુસાર કરવાની હોય, કે દર મહિને હપ્તાની ચૂકવણી થશે, કે 6 મહિને થશે, કે વર્ષે થશે, કે એક સામટી રકમની ચૂકવણી થશે. એવી શરતો પહેલેથી જ બેંક અને ગ્રાહકની વચ્ચે નક્કી કરી દેવામાં આવે છે. તો આજે આપણે બેંકની સેવાઓ વિશે માહિતી મેળવીશું. અહીં આ લેસન હું પૂર્ણ કરું છું. આવતા સેશનમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. અલ્લાહ હાફિઝ.